સુરતના વરાછા વિસ્તારમાં લાખોની છેતરપિંડી કરનાર બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। બે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ યુએસડીટીમાં નામે 97 લાખની છેતરપિંડી આચરી હતી। સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ₹51 લાખ કબજે કર્યા। 97,66,340 રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળીયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે 15 મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી। જે ચીટિંગ થયેલ હોય તે 97,66,000 રૂપિયા પૈકી 51,50,000 રૂપિયા તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ ક્યાડા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે। 97 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। વરાછા પોલીસ એક્ટિવ થઈ હતી અને ત્યારબાદ તેઓને પકડવામાં તેઓ સફળ થયા હતા। આરોપી પાસેથી 51 લાખ રૂપિયા કબજે લેવાયા છે। અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી, જે અનુસંધાને સૌપ્રથમ આરપીએફ જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બીએનએસની કલમ 3.5, 61, 2A, 62, 125 તથા રેલવે અધિનિયમ 1989ની કલમ 150A અને 150(2)B તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો। ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાયએસપી કામરેજના સુપરવિઝનમાં એલસીબી એસઓજીની લોકલ પોલીસની 5 મેઇન ટીમ અને 11 બીજી તેમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી 16 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી। આ ગુના કઈ રીતે બન્યો, કોણે અંજામ આપ્યો, આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો 150થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે 5 કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ। એનઆઈએ ની ટીમ, ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સીના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ। જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતા જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર 39 વર્ષની ઉંમર છે, ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે। એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ 26 વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે। એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું। સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ। જે સમયે જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે 28 સેકન્ડનો વિડીયો જે 5 વાગ્યા અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું।
એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી, એનો મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતાં ડિલીટ કરેલા 3 ફોટા મળેલા, જેમાં એક ફોટો સવારના 2:56 છે, બીજો ફોટો 2:57 છે અને ત્રીજો ફોટો સવારના 3:14 છે, જેમાં આ જે ARC પેડલોક છે એ 3, 4, 5ની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે. હવે આ બાબતની પોલીસ વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી. ખરેખર જે પ્રમાણે એમની મૂવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે, એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતાં પ્રસિદ્ધિ માટે, ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે. અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે. જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય. એ આ 2 કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે. તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે 3 મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ. તો હાલમાં પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સમાચારોમાં આપ અત્યારે બસ આટલું જ જોશો. આપ જોતા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. એરટેલ મેઘરાજાનું આગમન થયું છે. સુરતમાં ભારે બફારા અને ઉકળાટ વચ્ચે સવારથી જ મેઘો મંડાયો હતો. સુરતના વિવિધ વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા. વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, ઉધના સહિતના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો. ધીમી ધારે વરસાદ પડતા લોકોને બફારાથી છુટકારો મળ્યો. રોડ ભીના થતા ઠંડક ફેલાઈ ગઈ હતી. વરસાદને લઈને નવરાત્રી આયોજક ચિંતામાં મુકાઈ ગયા. તો સુરતમાં વરસાદી ઝાપટાથી પાણી પણ ભરાયા. સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા. રોડની એક બાજુ રોડ ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. રસ્તામાં ખાડો હોવાથી લોકો ધીમી ગતિએ વાહનો હંકારતા નજરે પડ્યા. અહીં ગટરો સાફ ન થતા સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યો. વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો, જેને લઈને થોડા સમય માટે રસ્તાઓ પાણી થઈ ગયા. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ગઈકાલે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલધા અને અસ્ટોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વલસાડની સાથે ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વરસી રહેલા વરસાદે ડાંગરના પાક માટે અનુકૂળ હોવાથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. હવે ભાદરવાના તડકામાં જનતા શેકાઈ રહી છે. ભારે તાપ અને બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે. 3 દિવસ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે આગાહી કરી કે આગામી 25, 26, 27 સપ્ટેમ્બરે વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી રહેશે. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 42% વધુ વરસાદ નોંધાયો, જ્યારે ગુજરાત રિજનમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 68% વધુ વરસાદ નોંધાયો. તો હવામાન નિષ્ણાત અંબાલાલે કહ્યું છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. નવરાત્રીમાં પણ મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે. અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રીમાં ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. પવન Amazon 13 ઓક્ટોબર વચ્ચે સિસ્ટમ બની રહી છે, જેના